ભાવનગરમાં બદલીનો દોર જોવા મળ્યો છે। હાલ બદલી કરવામાં આવી છે અને કહી શકાય કે મહત્વપૂર્ણ સમાચાર 5 પીઆઈ અને 3 પીએસઆઈની આંતરિક બદલી કરવામાં આવી છે। બીજી તરફ 2 પ્રોબેશન પીએસઆઈની પણ આંતરિક બદલી કરવામાં આવી છે। પીઆઈ પીએસઆઈ સહિત પોલીસ કર્મીને હેડક્વાર્ટરનો ચાર્જ પણ સોંપાયો છે। તો પોલીસ સ્ટેશન સાથે હેડક્વાર્ટરનો વધારાનો ચાર્જ સોંપાયો છે। નવી જવાબદારી સોંપાઈ છે। ભરતનગર, વલભીપુર, પાલીતાણા સહિતના મથકોમાં બદલી કરવામાં આવી છે। હેડક્વાર્ટર ખાતે ફરજ બજાવતા 12 મહિલા કર્મીની બદલી કરવામાં આવી। તો બદલીનો દોર જોવા મળ્યો છે। 12 મહિલા પોલીસ કર્મીની જુદા જુદા મથકે બદલી કરવામાં આવી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા હિરેન ચૌહાણ ફોન લાઈન પર જોડાયા છે। જી, ભાવનગર ખાતે 5 પીઆઈ અને 3 પીએસઆઈની આંતરિક બદલી કરવામાં આવી છે, શું વિગત? જી સ્મિતા, ભાવનગર જિલ્લા પોલીસ વડા અધિક્ષક ડોક્ટર હર્ષદ પટેલ દ્વારા ફરી એક વખત બદલીનો દોર છે તે કરવામાં આવ્યો છે, જેમાં 5 પીઆઈ તેમજ 3 પીએસઆઈ તેમજ 2 પ્રોબેશનલ પીએસઆઈની પણ બદલી તેમજ 12 મહિલા પોલીસ કર્મી અને 13 પુરુષ અને 3 મહિલા કર્મચારીઓની આંતરિક બદલી કરવામાં આવી છે। જેમાં ભરતનગરના પીઆઈ ઇન્ચાર્જમાં હતા કુરેશી, તેમને કાયમી માટે ચાર્જ સોંપવામાં આવ્યો છે। તેમજ કહેવાય કે વલભીપુર, પાલતાણા, તળાજા, ગારિયાધાર, કુટાણા સહિતના જે પોલીસ કર્મચારીઓ છે, પીએસઆઈ પીઆઈ છે, તેમની આંતરિક બદલી કરવામાં આવી છે। વધુમાં 12 મહિલા કર્મચારીઓ છે તેની જાહેર હિતમાં પોલીસ હેડક્વાર્ટર ખાતેથી વિવિધ ભાવનગર જિલ્લાના પોલીસ સ્ટેશન ખાતે તેમની બદલી કરવામાં આવી છે। આ સાથે વલભીપુરના 2 પોલીસ કર્મીઓ તેમજ બગદાવાના 1 અને ઉમરાલાના પોલીસ કર્મી સહિતની જે બદલીઓનો દોર છે તે યથાવત રહ્યો છે। 31 ડિસેમ્બર આવી રહી છે એટલે ખાસ કરીને નવા વર્ષની માં કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને પોલીસ બંદોબસ્ત ચુસ્તપણે રહે તે માટે ભાવનગર પોલીસ વડા ડોક્ટર હર્ષદ પટેલ દ્વારા આગતરું આયોજન કરીને જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે। જી સ્મિતા। બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો ભાવનગરમાં 5 પીઆઈ અને 3 પીએસઆઈની આંતરિક બદલી કરવામાં આવી છે। 2 પ્રોબેશન પીએસઆઈની પણ આંતરિક બદલી કરાઈ છે।